નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરીએ તો ભાવનગરમાં પશ્ચિમમાં અસાંધારો લાગુ થતા લોકોમાં ઉત્સાહ, ફટાકડા ફોડી આનંદની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર વાત કરીએ તો અસાંધારા સમિતિ, હિન્દુ સંગઠનો અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયત્નો દ્વારા ભાવનગર પશ્ચિમમાં અસાંધારો લાગુ કરવામાં આવ્યું છે। ભાવનગર પૂર્વમાં અસાંધારો લાગુ થયાને 6 મહિનાથી પણ વધુ થયા હતા, ત્યારે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોની માંગને ધ્યાને રાખીને અસાંધારા સમિતિ, હિન્દુ સંગઠનો અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા વહેલામાં વહેલી તકે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં અસાંધારો લાગુ પડે તેવા પ્રયત્નો ચાલુ કરી દીધા હતા। ધારાસભ્ય જીતુભાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને વારંવાર રજૂઆતના અંતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અસાંધારો લાગુ કરવામાં આવ્યો છે। અસાંધારો લાગુ થતા જ ભાજપ શહેર સંગઠન તેમજ અસાંધારા સમિતિ અને શહેરીજનો દ્વારા નીલમબાગ સર્કલે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। અસાંધારા ભાવનગર સમિતિ દ્વારા જે તે સમયે શરૂઆતના તબક્કામાં પૂર્વમાં વિસ્તાર આવ્યા બાદ અભયભાઈના અધ્યક્ષપણા નીચે અમે આંદોલનની શરૂઆત કરી હતી અને એ અનુસંધાને માનનીય પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ દ્વારા અંગત રીતે રસ લઈ અને ટૂંકા સમય દરમિયાન ભાવનગરના સમગ્ર ભાવનગર વિસ્તારના લોકોની અપેક્ષાઓને મૂર્તિપૂર્ણ પરિણામ આપ્યું છે એ બદલ આભાર માનીએ છીએ, પ્રજાનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌએ મીડિયાએ, પ્રેસ મીડિયાએ જે કંઈ અમને સંબોધન આપી એને અમારા સહયોગને આગળ ધપાવ્યો છે એ બદલ આપ સૌનો આભાર માનું। ગઈકાલના રોજ ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં અસાંધારો લાગુ પડ્યો આને લઈ સમગ્ર પશ્ચિમ વિધાનસભા અને સમગ્ર શહેરમાં ખૂબ આનંદનું વાતાવરણ ઊભું થયું છે। વર્ષોની જે લોકોની પ્રતીક્ષા હતી એ કામ પૂરું થયું છે। આ કામ માટે હું એડવોકેટ શ્રી જાની સાહેબના નેતૃત્વ નીચે જે અસાંધારા સમિતિ બની હતી ને એમણે જે વર્ષો સુધી કામ કર્યું, પત્ર વ્યવહારો, ડોક્યુમેન્ટેશન અને જે રજૂઆતો લઈને વર્ષો સુધી થાક્યા નહીં એ બદલ સવિશેષ એમનો આભાર માનું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ અને એમની સરકારનો પણ આભાર માનું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનનો આભાર માનું છું। ખાસ કરીને પશ્ચિમ વિધાનસભાની વાત છે ત્યારે આપણા સક્રિય અને લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણીએ પણ ખૂબ સરસ રસ લઈ અને સમય સાથે પરિશ્રમ કરી રજૂઆત કરી અને પશ્ચિમ વિધાનસભામાં આ ધારો લાગુ કરાયો છે અને પૂર્વના પણ જે વિસ્તારો બાકી રહી ગયા હતા એનો પણ આમાં સમાવેશ કરી અને વિશેષ રૂપે જ્યારે આ અસાંધારો લાગુ પડ્યો છે ત્યારે સમગ્ર તંત્ર, સૌ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી લઈ સરકાર સુધીના સૌ કોઈનો આભાર માનું છું। આ સાથે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ આમાં ખૂબ મહત્વનો રોલ રહ્યો છે, એમનો પણ આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય।